મિત્રો, જય સ્વામિનારાયણ। આપણી જ્ઞાતિ માત્ર એક સમાજ નથી, એ તો એક મોટું કુટુંબ છે જ્યાં દરેક સભ્ય એક દીવો છે અને બધા દીવા સાથે પ્રગટે તો આખું આકાશ પ્રકાશિત થઈ જાય છે। દિવાળી એ પ્રકાશનો તહેવાર છે, પણ સાચો પ્રકાશ તો ત્યારે થાય જ્યારે આપણા હૃદયમાં સ્નેહનો દીવો જળે અને પરિવાર સમાજમાં એકતાનો દીવો જળહળે। ઘર દિવાલોથી નહીં સંબંધથી બનતું હોય છે, જીવન શબ્દોથી નહીં લાગણીઓથી ધબકતું હોય છે। જો પરિવારમાં પ્રેમથી જોડાયેલા હોય તો નાની ખુશી પણ મહેલ જેવી લાગે છે। આજે આપણે સૌએ નક્કી કરીએ કે આપણી દરેક ઘરમાં વધુ પ્રેમ, વધુ સમજણ અને વધુ એકતા ધરાવી છે, કારણ કે સમાજની તાકાત એ ઘરની શાંતિમાં વસે છે। અને આ સંપત્તિ જાળવા, વિચારની નવી દિશા આપવા આપણા વચ્ચે ઉપસ્થિત રહેશે પ્રેરણાદાયી વક્તા મનીષ વગાસિયા સાહેબ। આ પરિવારોત્સવ શબ્દ શું કામ લીધો છે? કેમ કે પરિવાર એક થાય તો સમાજ એક થશે। તેમના આદર્શ શબ્દોથી આપણી અંદર નવી ચેતના ભરી દેશે। પ્રેમ, એકતા અને પોઝિટિવિટીથી આપણો સમાજ વધુ મજબૂત બનશે। આજે આપણે સૌએ નક્કી કરીએ કે આપણા દરેક ઘરમાં વધુ પ્રેમ, વધુ સમજણ અને વધુ એકતા ધરાવી છે, કારણ કે સમાજની તાકાત એ ઘરની શાંતિમાં વસે છે। માતા પિતાની સેવાઓ, ભાઈ બહેનની લાગણી, યુવાઓમાં ઉત્સાહ અને બાળકોનો સંસ્કાર એ જ આપણી સાચી સંપત્તિ છે। તો આવો જ્ઞાતિ બંધુ, શ્રી માંડવી લેવા પડેલ સમાજ આયોજિત દિવાળી સંમેલન, સરસ્વતી સન્માન અને પરિવાર ઉત્સવમાં આપણે સૌ પરિવાર સાથે 24 ઓક્ટોબર શુક્રવારની સાંજે 6 વાગે સમયસર પધારીએ। સ્થળ છે શ્રી માંડવી લેવા પડેલ સમાજ, માંડવી ભુજ હાઈવે, માંડવી, કચ્છ।